સમગ્ર માહિતી બદલ તો જે રીતે અત્યારે પાકિસ્તાન સામે લોકોમાં રોષ છે અને ભારતીય સેના દ્વારા પણ સતત પ્રયત્નો હાથ ધરવામાં આવી રહ્યા છે પાકિસ્તાન સામે લડત આપવાના ત્યારે સોમનાથથી આપણી સાથે સંવાદદાતા રાકેશ પરવડા જોડાયા છે જોકે સોમનાથ મંદિરમાં પણ ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે કોઈ પણ પ્રકારની અનિચ્છનીય બાબત ન બને એના માટે ચાંપતી નજર રાખવામાં આવી રહી છે કેવો માહોલ છે સોમનાથનો રાકેશ શું સ્થિતિ જગના ચોક્કસથી જે પ્રકારે ભારત અને પાકિસ્તાનની વચ્ચે યુદ્ધની સ્થિતિ અને આમ તો કહી શકાય કે યુદ્ધ હવે છેડાઈ ચૂક્યું છે આવી સ્થિતિ વચ્ચે જે સરહદી વિસ્તારો છે તેમાં સુરક્ષા વ્યવસ્થા સઘન બનાવવામાં આવી છે ગીર સોમનાથ જિલ્લાની વાત કરીએ તો ગીર સોમનાથ જિલ્લાનો 110 કિલોમીટરનો લાંબો જે સમુદ્ર કિનારો છે આ સમુદ્રી સુરક્ષાને વધુ સઘન બનાવવામાં આવી છે જે મરીન પોલીસ દ્વારા છે કોસ્ટગાર્ડની સાથે સંકલનમાં રહી અને પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે દેશનું પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ મંદિર અહીં અરબી સમુદ્ર તટે આવેલું છે આમ તો જેટ પ્લસ સુરક્ષા વ્યવસ્થા ધરાવે છે પરંતુ આમ છતાં પણ જે મંદિર સુરક્ષામાં વધારો કરી દેવામાં આવ્યો છે જિલ્લા પોલીસ વડા મનોજસિંહ જાડેજા દ્વારા સરપ્રાઇઝ વિઝિટો કરવામાં આવી છે સુરક્ષાની સમીક્ષાઓ કરવામાં આવી છે મંદિર ઉપર બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ ક્યુઆરટી ટીમ ડોગ સ્ક્વોડ આ સહિતની સુરક્ષા એજન્સીઓ તૈનાત કરી દેવામાં આવ્યું છે સાથે સાથે માછીમારો સાથે પણ મિટિંગો કરીને જાગૃત કરવામાં આવ્યા છે માછીમારોને જે સીમા છે તેની નજીકમાં ફિશિંગ માટે ન જવા માટે પણ જાગૃત કરાયા છે માછીમાર આગેવાન તુલસીભાઈ ગોહેલ જે પ્રમુખ છે બોટ એસોસિએશનના તેમના જણાવ્યા મુજબ હજુ પણ 500 થી વધુ બોટો સમુદ્રમાં છે જેને પરત બોલાવવાની કાર્યવાહી થઈ રહી છે મોટાભાગની બોટો આવી ચૂકી છે એટલે એકંદરે કહીએ તો ગીર સોમનાથ જિલ્લામાં સમુદ્રી સુરક્ષાને લઈ વહીવટી તંત્ર અને પોલીસ તંત્ર સજ્જ છે જી આભાર રાકેશ સમગ્ર માહિતી બદલ તો દરેક પ્રકારની તૈયારીઓ ભારત અત્યારે કરીને બેઠેલું છે